તો જણાવી દઈએ, એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે. આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 2 દિવસ કચ્છમાં રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી 2 દિવસ રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ રહેશે, તો પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠામાં યલો એલર્ટ અપાયું છે. આ તરફ સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ 2 દિવસ યલો એલર્ટ રહેશે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 44.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 41.3 ડિગ્રી સુધી પહોંચ્યો. 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે. का जो फोरकास्ट है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र का 1st रीजन है क्योंकि वार्निंग दिया गया है, और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है 7 से 9 अप्रैल तक मुझे का वार्निंग दिया गया है. कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और आगे 2 दिन रेड वार्निंग भी दिया गया है. गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं.